કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। અમરેલીમાં ચિત્તલ રોડ સ્થિત આંબેડકરવાડી ખાતે આંગણવાડી વર્કર બહેનોની અગત્યની બેઠક યોજાઈ હતી। માસિક પગાર, કાયમી કર્મચારી તરીકે ગણતરી, વેકેશનના લાભો અને ન્યૂનતમ વેતનની માંગ રજૂ કરી છે। અમરેલી જિલ્લા પ્રમુખ ભાવનાબેન પાટલિયાએ જણાવ્યા મુજબ હાઈકોર્ટના ચુકાદા સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગઈ હોવાથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના વેતન તરીકે ઓછામાં ઓછા 18,500 ચૂકવવામાં આવે। સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારાતા આવેદનપત્ર આપવાને બદલે આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યભરમાંથી આશરે 50,000 આંગણવાડી બહેનો એકત્રિત થઈને ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે દિલ્હી સુધી વિરોધ લંબાવશે। રિપોર્ટર કાળુષા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। મારું નામ પાટલિયા ભાવનાબેન છે। હું અમરેલી જિલ્લાની પ્રમુખ છું અને અમે વર્ષોથી સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે અમને સમાનજનક વેતન આપો। કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે એક નવા મોબાઈલ આપ્યા। પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા। પણ અમને સમાનજનક વેતન આપવું જોઈએ। જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે। ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો। જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ। પણ સરકાર હજી સુધી અમારા એક પણ અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી। તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે, એટલા બહેનોને અમે ગાંધીનગર 9મા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસમાં અમે મોટું આંદોલન કરવાના છીએ। એના માટે દરેક બહેનોને દરેક તાલુકામાં અમે પત્રિકાનું વિતરણ કરેલ છે અને આજે અમારો કાર્યક્રમની રૂપરેખા વિશે અમે અહીંયા ભેગા થયેલા છીએ બહેનો। અમે આજે કોઈને આવેદનપત્ર પણ આપેલ નથી, કારણ કે અમે આવેદનપત્ર આપી અને ખૂબ જ ધરાઈ ગયા છીએ। અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી, માટે અમે સરકારને વહેલી તકે અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે એવી માગણી કરીએ છીએ અને કાયમી નોકરિયાતમાં પણ અમારી ગણતરી કરવામાં આવે, વેકેશનના લાભ મળે અને જે ખાસ કરીને બાળકોને જે ક્રૂર મસ્કરી રૂપે વેતન આપવામાં આવે છે કે જે